કેમ કે 3 વર્ષથી તૈયારી કરતો હોય, આર્થિક રીતે બિચારો તૂટી ગયો હોય, સોશિયલી તૂટી ગયો હોય, એના મમ્મી પપ્પા બિચારા સામાજિક રીતે તૂટી ગયા હોય. બીજું અત્યારે આપણા સમાજમાં એક વલણ થઈ ગયું છે કે જ્યાં સુધી સરકારી નોકરી ના મળે ત્યાંથી છોકરાની સગાઈ થતી નથી. તો લોકો એ સપના જોઈને બેઠા હોય. હવે આ બધા સપના રોડાઈ જવાના છે અને એનું કારણ છે આ મારી પાસે ગુજરાત સરકારનો એક ગેઝેટ છે 1 ઓગસ્ટનો. સરકારે આવો ને આવો નિયમ CCE કરીને એક પરીક્ષામાં મૂકેલો, જેમાં ટોટલ એમને 1926 જગ્યાઓ ભરવાની હતી. એમાં માજી સૈનિકની 166 જગ્યા ભરવાની હતી, એમાંથી માત્ર એમને 3 ભરી છે. ઓનલી 3 100 આ સરકારી આંકડા છે. પછી દિવ્યાંગ લોકોની 104 જગ્યા હતી, એમાંથી માત્ર 17 ભરી છે. પછી માની લો કે ST કેટેગરી છે, તો એમાં ભરવાની જગ્યા હતી એ ટોટલ હતી 247, એમાંથી ભરાઈ માત્ર 90, 157 જગ્યા ખાલી રહી. હવે એમાં એની પાછું લખીને આપ્યું છે કે સદર પરિણામમાં અનુસૂચિત જનજાતિ કેટેગરીના ઉમેદવારની કુલ 247 જગ્યા સામે 90 ઉમેદવારો મળેલ છે, જેથી બાકીની ખાલી રહેલ 157 જગ્યા નિયમો અનુસાર આગામી જાહેરાતમાં સમાવવાની થાય છે. એટલે આ ભરતીમાં એમને પેલા સપનું બતાવ્યું કે 1926 લોકોની ભરતી કરવાની છે, એમાંથી આ બધા લોકો રહી ગયા. હવે એને શું કરશે, 2-3 વર્ષે પાછી ભરતી આવશે ત્યારે પાછું સપનું દેખાડશે અને દર વખતે કંઈક નવું ગતકડું લાવે. અને કોન્સ્ટેબલમાં આ પહેલી વખત આવું નથી. આની પહેલા જે PSI ની પરીક્ષા હતી એમાં એ લોકો એવું કર્યું હતું, 100 માર્ક્સનું પેપર હતું, એમાં 47 પ્રશ્નો રીઝનિંગના પૂછી નાખ્યા. એની પહેલા કોન્સ્ટેબલના પેપરમાં 100 પ્રશ્નોમાંથી 31 પ્રશ્નો ગણિત રીઝનિંગના પૂછ્યા, ખાલી રીઝનિંગના 30 પ્રશ્નો પૂછી નાખ્યા. એની પહેલા 10 પ્રશ્નો હતા એને કોમ્પ્યુટરના પૂછી નાખ્યા. એની પહેલાની એક પરીક્ષા હતી એમાં 27 પ્રશ્નો નકરા જોડકાન પૂછી નાખ્યા.